આપણે ભાઈ સુપર હ્યુમન પર્સન છીએ એકદમ, એટલે જબરજસ્ત. શું યોગેશ ભાઈ આટલા અંધારામાં બેઠો ઈ શું કામ કરી રહ્યો આટલા અંધારામાં? આપણે ઓપનિંગ વખતે ઓપનિંગ વખતે ડેન્ગ્યુ થઈ ગયો હતો. હા, એની રીલો બાકી. અચ્છા, આજે એ જ લઈને બેઠો. ઓકે 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 ઓકે. તો મેં કીધું એમ આપણે થોડા સુપર હ્યુમન પર્સન છીએ. રાતે બહુ બધું ખાઈ લીધું, મતલબ ખાતો જ રહ્યો. રાતના 3-4 વાગે વોમિટિંગ ચાલુ કરી, ઉઠીને વોમિટિંગ થોડી કરીને વળી હોઈ ગયા. તો સવારે ઉઠ્યા, પણ આજે બહુ બધું કામ છે. આઈ સુરતના રિલેટેડ, પછી અમુક એન્કરિંગના લઈને રીલ્સ બનાવવાની છે, ક્લાસ અપલોડ કરવાના છે, બહુ એટલે બહુ બધું કામ. તો સુપર હ્યુમન તો કહેવાય એ જ. એટલા માટે એવેન્જર અને જસ્ટિસ લીગવાળાએ અપ્રોચ કર્યો, જોઈન અસ. મેં કીધું વિદેશી બોયકોટ, ના પાડી દીધી. પણ ગંગાધર આપણો ભાઈ શક્તિમાનથી આપણે કીધું જોઈન કરી લઈએ. શક્તિમાન મળવા આવ્યા. શક્તિમાને કીધું કે અમે જોઈન કરી દીજીએ. તો અમે કીધું કરી લઈએ ભાઈ, ક્યાં નાચ છે, બચપનમાં તમને તો જોતા જ હતા. જોઈન કર્યા. શક્તિમાને કીધું ચલ તારી ટ્રેનિંગ ચાલુ. શક્તિમાને ટ્રેનિંગ કરવા માટે એક મૂવ શીખવાડ્યો. આવું કરવાનું, સૌથી પહેલાં ઓગળી કરવાની, પછી વાળવાની અને કહેવાની હું મહાન, જબરજસ્ત છું, 1 નંબર, મારી આસપાસ કોઈ હોય જ ના, એટલો જબરજસ્ત કે શું વાત જ કરવી. મેં કીધું વાહ, આ મૂવ્સની તો જરૂરત જ હતી મારે, સેલ્ફ ઓબ્સેસ્ડ વાળા મૂવ્સની. તો પછી અમે શક્તિમાને બહુ બધું આવું કર્યું, એટલે કીધું ભાઈ આપણે નહીં રહેવું. પેલો કે ના છોડી શકે તું મને. મેં કીધું 1 મિનિટ, અંધેરા કાયમ રહે. હું વિલન હું ભાઈ, વિલન તારી ટીમમાં નહીં આવી શકે. અંધેરા કાયમ રહે કરવા માંડ્યો. શક્તિમાન કે 1 સેકન્ડ, હું માર, હું જબરજસ્ત છું, તો મજા આવી જશે. તો એ વાત ઉપર આરજી વીર સ્ટુડિયોઝના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મહાવીરે થોડી વાર વિચાર્યું આ કહેવા શું માંગે, પણ ભાઈ મારો કોઈ જ પર્પસ નહીં હોતો, હું કશું જ કહેવા નહીં માંગતો. અને લોકો આટલા અંધારામાં કેમ બેઠા હિલા? લાઈટ વાઇટ કરો યાર, એવું લાગે વરસાદની મોસમમાં ભાઈ. તો આરજીવીર સ્ટુડિયોઝના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. શું થતું હતું આટલા દિવસ હું વ્લોગ નહોતો અપલોડ કરતો, કશું જ નહીં. એક જ પ્રોબ્લેમ હતી ભાઈ, ભૂલી જતો હતો. વ્લોગ બનાવવાનું જ ભૂલી જતો હતો ભાઈ. અમુક વખતે મેં શૂટ બી કર્યા છે, જે હું થોડા બતાડતો રહીશ. સારા મુવમેન્ટ જે મને લાગ્યું ફની હતા. તમને લાગે કે ના લાગે ભાઈ? શક્તિમાન વાળું બી મને તો ફની જ લાગ્યું હતું, એટલા માટે મેં કહી દીધું. હું તો આવું કરી શકાય. તો મળીએ, અપડેટ હાલતો રહીશ. તો મજા આવી હોય ને તો લાઈક કરી દો ભાઈ, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો. હાલ જ અડધા વ્લોગમાં જ નવા આવીએ એટલે કહીએ ભાઈ નહીં કહું ભાઈ, નવા એટલે કહેવું પડે ને યાર. જતા રહે જોઈને શું મજા. તો લાઈક બાઈક કરો, મજા કરો. આવ્યો એટલા માટે મેસેજ કર્યો ગ્રુપમાં, રીચડ, અને બાજુમાં એક્સક્લેમેશન માર્ક. મતલબ એક કઈ અલગ જગ્યાએ જવાનો હતો ને, ઓ આરજી સ્ટુડિયોઝમાં જ આવી ગયો. ઓ ભાઈ અવતરણ જીનનું એટલું બધું સિરિયસ લેવાનું નહીં હોતું. સિરિયસ લેવાનું હોય ભાઈ. અવતરણજીનું આ બાજુ આવે એટલે દેખાય થોડો. બસ એટલું ઘણું. આ ઘણું ભાઈ, મસ્ત લાગે. મહાવીર અને યોગેશ ખાવા બેઠેલા. યોગેશ તારું શું ખાવાનું ચાલી રહ્યું? મગ રોટલી પાપડ. મહાવીર તારું? ચણાનું શાક. ઘોડા જેવા થઈ જાવ ચણાનું શાક ખાઈને. તાર તો જરૂર હતા ઘોડા જેવા ખાવાની. નિખિલભાઈ નું આજે વ્રત છે. હા, વ્રત એટલે નવરાત્રી ચાલી રહી છે મારી. મેગી મસાલો.
પણ કોઈ વ્યક્તિને આવું કેવી રીતના થઈ શકે? મતલબ એને રાતે વોમિટિંગ થઈ ગઈ હોય અને તો બી સવારમાં એને ખાવાની હાલ ઈચ્છા થતી હોય, ભૂખ લાગી હોય, રાતનું પચ્યું ના હોય, તબિયત ખરાબ હોય, માથું દુખી રહ્યું હોય અને તો બી ખાવાની ઈચ્છા થઈ રહી હોય. હેવી. થોડી તબિયત સુધરી હતી તો હવે એવો વિચાર કરી લીધો કે વળી પેટમાં ભરી લેવું જોઈએ, ડાયટિંગ ચાલુ કરી લેવું જોઈએ તબિયત સુધર્યા પછી. દરેક વખતે અખતરા ખરાબ જ ના હોય, અમુક વાર મસ્ત હોય. બહુ મસ્ત બન્યું. બાકી જ અમુક વાર એવું થાય કે ખરાબ અખતરો હોય, બાકી તો મસ્ત જ હોય. આપણે બનાવ્યું ભાઈ, બહુ મસ્ત બન્યું, મજા આવી ગઈ જમવાની. अंधेरा कायम रहेगा तुम राज किलवीस. હવે અમે આજીવીર સ્ટુડિયોઝમાંથી નીકળ્યા છીએ. મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, વરસાદવાળો માહોલ છે. ટેન્શન એક જ વાતનું છે કે હવે ખાવું શું, તો હવે જઈ અને જે મળશે એ ખાઈ લેશું, સારું પેટ ભરીને, મજા આવે એવું. તો બાય મહાવીર, તું બી બાય કરી દે. બાય બાય. चलो